દરિયાનો ખાલી વિસ્તાર વધારે હોય અને જો છીછરો હોય તો સંકલા છીપલા રેતીને કાંકરા નીકળે, પણ એ સાગરમાંથી મોતીને રત્નો મળે છે કેમ કે એમાં ઊંડાણ રહેલું છે. એમ કેવલ વૈષ્ણવની સંખ્યા વધારવાથી હેતુ નહીં સરે, પણ એ વૈષ્ણવની અંદર પુષ્ટિ માર્ગનું ઊંડાણ હોવું જરૂરી છે. આજે 75 થી 80% વૈષ્ણવ એવા છે. બસ પુષ્ટિ માર્ગમાં આવું છે એટલે આપણે બ્રહ્મ સંબંધ લેવો જ જોઈએ. આપણા વડીલો વૈષ્ણવ હતા, અથવા નાનપણમાં વડીલોએ હાથ પકડીને લેવડાવી લીધું એમ પરંપરાગત રૂપે કેવલ કંઠી બંધાવતા હોય છે. અને બ્રહ્મ સંબંધ લીધા પછી નથી શ્રી વલ્લભની આજ્ઞાનું પાલન થતું, કે નથી એમનામાં કોઈ પુષ્ટિ માર્ગી આચાર વિચાર આવતા, નથી સત્સંગમાં એમની રુચિ, કે નથી ઘરે ઠાકોરજી બિરાજતા, અને પુષ્ટિ માર્ગની એમની સમજણ પણ નહીં બરાબર હોય છે. વળી આજે અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને માતૃભાષાનું જ્ઞાન પણ ઓછું હોય છે. પુષ્ટિ માર્ગની વાત જવા દો, મોટા ભાગના લોકોને આજે હિન્દુત્વની સમજ નથી, સનાતન ધર્મની સમજ નથી. પુષ્ટિ માર્ગ સનાતન હિન્દુ ધર્મનો એક અભિન્ન અંગ છે ને. બ્રહ્મ સંબંધને સમજતા પહેલા બધું સમજવું પડશે. પાયાની સમજણ પહેલા જરૂરી છે. આજે બાળકોને પૂછો જન્માષ્ટમી ક્યારે આવે તો કે છે ઓગસ્ટ મહિનામાં, દિવાળી ક્યારે આવે તો કે ઓક્ટોબર મહિનામાં. આજે જન્મ દિવસ કે લગ્ન દિવસ કે કોઈ પણ પ્રસંગો આપણે તારીખ પ્રમાણે મનાવીએ છીએ. આજે દિવાળી કરતા આજના યુવાનોને બાળકોને ક્રિસમસ ઉજવવાનો વધારે શોખ છે. નથી આપણા તહેવારોની કોઈ મહત્તા એમને ખબર. વિચારો કે જો આવી સ્થિતિ રહેશે આગળ જઈને તો આપણા ધર્મને આપણે કેટલું ટકાવી શકશું. વળી ટીવીની ચેનલો, સોશિયલ મીડિયા, આજે ઇન્સ્ટાગ્રામનો વધતો જતો ક્રેઝ, કોઈ હમણાં સર્વે કર્યો હશે, ભારતના લોકો આપણા દેશના એવરેજ આખા દિવસમાં 3 કલાક ઇન્સ્ટાગ્રામમાં સમય પસાર કરે છે. વિદેશમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ, યુરોપની કોઈ પણ કન્ટ્રીમાં તમે જાઓ, હોટલ કે મોટલમાં તમે ત્યાં રૂમમાં ઉતરો, ડોર ખોલશો તો બાઇબલ તમને ચોક્કસ. કોઈ પણ ઇસ્લામિક દેશમાં તમે જાઓ, તમને રૂમમાં કુરાન તમને ચોક્કસ. આપણે ત્યાં જેવી કોઈ વ્યવસ્થા નથી કે તમે કઈ ઉતરો તો તમને રૂમમાં ભગવદ્ ગીતા કે ભાગવત કે કઈ રામાયણ કે કઈ મળે. નથી ધર્મગ્રંથોની સમજ, સત્સંગ સાવ લુપ્ત થઈ ગયો છે. જો બાળકોનો પાયો કાચો હશે, પાયાની સમજણ જ નહીં હોય તો બીજી ત્રીજી પેઢી પછી આપણા બાળકો હિન્દુ રહેશે કે કેમ? એ લોકો ધર્માંતરણ નહીં કરાવી લે એની શું ખાત? અને આજે સૌથી વધારેમાં વધારે ધર્માંતરણ આપણી હિન્દુ પ્રજા કરાવી રહી છે. અન્ય કોઈ ધર્મના લોકો પોતાના ધર્મને જલ્દી છોડશે નહીં. હા, એવું જોયું છે કે જે લોકોએ આપણા સનાતન હિન્દુ ધર્મનો ઊંડાણથી અભ્યાસ કર્યો છે, જેણે ભગવદ્ ગીતાનું ઊંડાણ સમજ્યું છે, જેને ભાગવત કે રામાયણને સમજ્યું છે, એ વિદેશી પ્રજા પણ આજે આપણો સનાતન ધર્મ સ્વીકારીને આપણી પરંપરાઓ નિભાવે. અને આપણી પ્રજા ઉલટી દિશામાં જઈ. આજે વેસ્ટર્ન કલ્ચરનો જે વધતો જતો ક્રેઝ છે, આપણા બાળકોને નથી આપણો પોશાક ગમતો, નથી આપણી ભારતીય વાનગીઓ ગમતી, નથી આપણી ભાષા ગમતી. આજે વેસ્ટર્ન કલ્ચરનો જે મોહ છે, જે પ્રભાવ છે, અંગ્રેજી માધ્યમના શિક્ષણને કારણે આપણી ફરજ છે કે આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણા રીતિ રિવાજો, આપણા વ્યવહારો, આપણી ભાષા, બધું આપણે આપણા બાળકોને શીખડાવવું જોઈએ. તો પાયો મજબૂત થશે. વિદેશી પ્રજા, તમે જો ત્યાંના લોકો કંઠી પહેરી રહ્યા છે, તિલક કરી રહ્યા છે, ધોતી પહેર્યા છે, ત્યાંની બહેનો સાડી પહેરી. આપણા સનાતન ધર્મને સમજ્યા પછી ત્યાંના લોકો એને ઊંડાણથી આજે જીવી રહ્યા છે. અને આપણે ફેશનને આધુનિકતાના નામે કેવલ ભળતો ત્યાંનો કચરો ભેગો કરી રહ્યા છીએ. ત્યાંના લોકો જે છોડે ફેશનના નામે આપણે લોકો વળગીએ. આખું વિશ્વ વ્યસન મુક્તિ તરફ જઈ રહ્યું. આપણે ત્યાં મહિલા અને બાળકોમાં પણ વ્યસનના પ્રમાણ વધી રહ્યા છે. આખું વિશ્વ શાકાહાર તરફ જઈ રહ્યું છે. ડાયટ ફોર ન્યૂ અમેરિકા જેવા મેગેઝિનો બારોબાર શાકાહારનો પ્રચાર કરે, કેમ કે એક ખાનપાન અને ભોજનથી જ આખી આપણી લાઈફસ્ટાઈલ ઘડે છે. આપણે ત્યાં કતલખાનોની સંખ્યા વધી રહી છે. આજે જેવા તેવા ખાનપાનમાં આપણા બાળકોની રુચિ વધી છે. બહુ મોટો બદલાવ સમાજમાં આવ્યો છે છેલ્લા 20 વર્ષ. અત્યાર સુધી ધર્મને આપણે લોકોએ ટકાવી રાખ્યો. એનું કારણ હું એક પ્રશ્ન પૂછું તમને, તમે કઈ પાઠશાળા કે યુનિવર્સિટીમાં પુષ્ટિ માર્ગને ભણીને બ્રહ્મ સંબંધ, તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ થયા, બ્રહ્મ સંબંધ લીધું કારણ કે તમને ઘરમાં વાતાવરણ મળ્યું છે એટલા માટે. ગ્રામ્ય સંસ્કૃતિ વિકસિત હતી. ગામડામાં સિનેમાના થિયેટરો, હોટલો, જુગારખાના કોઈ પણ ન્યુસન્સ નહીં હતા. એક સાત્વિક વાતાવરણમાં ઉછેર થયો છે. દરેક ગામડાઓમાં સત્સંગ મંડળો હતા. સાંજ પડે લોકો ભેગા થાય, સાથે મળીને તહેવારો ઉજવે. એ વાતાવરણમાં આપણો ઉછેર થયો. ઘરમાં એ સુંદર વાતાવરણ મળ્યું, સંસ્કાર મળ્યા. એટલા માટે એ ભક્તિ ભાવનું પોષણ ઘરમાં થયું ને શ્રદ્ધાથી આપણે બધા ધર્મ સાથે જોડાયા. બીજી પેઢીમાં લોકો ગામડા છોડીને શહેર તરફ વળ્યા. ગામડાઓ તૂટવા લાગ્યા, શહેરોનો વિકાસ થયો. પણ જે પેલા ગામડામાં નાનપણના ઘરના સંસ્કાર મળ્યા હતા, એના કારણે એ સંસ્કારને આપણે ટકાવી રાખ્યા, બાળકોને ના આપી શક્યા. બ્રહ્મ સંબંધ લીધું, ઠાકોરજીની સેવા પણ કરતા થયા, ભલે સમજ હોય ના હોય, પણ એ સંસ્કારના કારણે હવેના જનરેશનને
વિદેશ ભાગવાનો ક્રેઝ વધી રહ્યો છે. ભારતમાં કોઈને રહેવું ગમતું નથી. બાળકોને પૂછો ફ્યુચરમાં તમારે શું કરવું છે, તમારે અમેરિકા જવું છે, યુકે જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે, કેનેડા જવું છે, ન્યુઝીલેન્ડ જવું છે, યુરોપના દેશોમાં જવું છે, ભારતમાં નથી રહેવું. શહેરોમાં બહુ સહેલાઈથી બધા ન્યુસન્સ મળી ગયા. ઘરમાં સત્સંગનો અભાવ થયો અને હવેની પ્રજા વિદેશમાં જશે જેનો ઘરનો પાયો પણ કાચો છે અને વિદેશમાં બધા ન્યુસન્સ એને મળશે. કોઈ સત્સંગ કે પોષણનું સાધન નહીં મળે તો વિચારો કે એની દશા શું થશે. એ આપણા સનાતન ધર્મને ક્યાં સુધી ટકાવી રાખે. એટલા માટે ઘર એ સંસ્કારનો પાયો છે. ઉલટું આપણા ધર્મ ગ્રંથોની મૂળ પ્રતો લઈ જઈને વિદેશમાં એના પર સંશોધનો થાય. આખી દુનિયાને આજે સમજમાં આવી છે કે સનાતન હિન્દુ ધર્મ વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મની સંસ્કૃતિ છે. એમાં ઊંડાણ છે, સત્વતત્વ છે. કેવલ આધિ ભૌતિક વિકાસથી કલ્યાણ નહીં થાય. જીવનું સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પણ થવું જોઈએ. એનો આધ્યાત્મિક વિકાસ પણ બહુ જરૂરી છે એના ઉત્થાન માટે. અને પુષ્ટિ માર્ગ કેવલ આધિ ભૌતિક કે આધ્યાત્મિક નહીં, એ આધિ દૈવિક વિકાસની પણ વાત કરે. આલોક અને પરલોક બંને સુધારવાની વ્યવસ્થા બતાવી. હંગેરીના બુડાપેસ્ટમાં તમે જાઓ, 600 એકરમાં કોઈ હિન્દુ નહીં, ત્યાંની વિદેશી યુરોપિયન પ્રજાએ આખું વ્રજ બનાવ્યું. દેશી પદ્ધતિથી ત્યાં ખેતીવાડી થાય છે. અનાજ કરિયાણું જે ત્યાં ખેતીવાડીમાં ઉગાડે એનો ઉપયોગ થાય. ત્યાં જે રૂ ઉગે ત્યાંના બહેનો એમાંથી જ કપડું બનાવે હાથે વળી. બહેનોએ કમ્પલસરી સાડી પહેરવાની, પુરુષોએ કમ્પલસરી ધોતી પહેરવાની, ગળામાં કંઠી તિલક કમ્પલસરી. ત્યાંના બહેનોના માથા પર ચાંદલો, ગળામાં મંગળસૂત્ર. આખી આપણી પદ્ધતિને જીવી રહ્યા છે. આજે પણ ટ્રાન્સપોર્ટેશનનું કોઈ પણ ફ્યુએલ કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ નહીં, બળદગાડામાં ટ્રાન્સપોર્ટેશન થાય છે. વિશાળ ગૌશાળા છે, ગૌજન્ય પદાર્થો છે, એનું સેવન. ઓરિજિનલ વ્રજ સંસ્કૃતિ જોવા મળે. તમને એમ લાગે તમે વ્રજમાં આવી ગયા છો. મોટી નદી વચ્ચેથી એનું નામ યમુના રિવર છે. આજે વિદેશમાં સનાતન ધર્મનો પ્રચાર થઈ રહ્યો છે અને આપણી પ્રજા और ઉલટું દૂર જઈ રહી છે. એટલા માટે બહુ જરૂરી છે. હું એમ નથી કહેતો કે બધાએ ભણીને પીએચડી જ કરવું જોઈએ, પણ જે તમારો ધર્મ છે, જે તમારો સંપ્રદાય છે, એની પરંપરાઓ શું છે, આપણા ઈષ્ટ કોણ છે, આપણી આચાર્ય પરંપરા કઈ છે, દીક્ષા પરંપરા કઈ છે, આપણા મૂળ મંત્ર કયા છે, વૈષ્ણવ તરીકે આપણું સ્વરૂપ શું, આપણું કર્તવ્ય શું, આ બેઝિક નોલેજ તો બધાને હોવું જોઈએ. પાયાનું ઘડતર બહુ જરૂરી છે. પાયો જો મજબૂત ઘડાયો હશે તો ઇમારતને કોઈ હલાવી નહીં શકે. પાયો કાચો હશે તો ઇમારત ક્યારે તૂટીને પડી જશે તમને ખબર નહીં પડે. એટલા માટે ધર્મ અને સંસ્કારના પાયાનું ઘડતર આપણી પેઢીમાં બહુ અનિવાર્ય થયું છે. પ્રભુએ જે માર્ગથી આપણું વર્ણન કર્યું છે એ માર્ગથી ચાલીને ભગવત પ્રાપ્તિના, આપણી ઈષ્ટની પ્રાપ્તિના લક્ષ્ય સુધી આપણે પહોંચવું છે. તો આપણી મૂળ પરંપરા, આચરણ પદ્ધતિ, સિદ્ધાંત પક્ષ, વ્યવહાર પક્ષ, આ બધાની સમજ કેળવવી બહુ જરૂરી છે. તો જ આપણા માર્ગમાં ચાલવામાં આપણને સરળતા રહેશે. આપણો સનાતન વૈદિક ધર્મ શું છે, એમાં કેટલા સંપ્રદાયો છે, એની ગરિમા શું છે, આ સનાતન ધર્મમાં પુષ્ટિ માર્ગનું સ્થાન શું છે, આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ શા માટે કહેવાઈએ છીએ, આપણા આરાધ્ય શ્રીનાથજી બાબાનું સ્વરૂપ શું છે, શ્રી મહાપ્રભુજી કોણ હતા, એમનું સ્વરૂપ શું, આ બધી સમજણ જો આપણે કેળવીએ તો ગૌરવથી માથું ઉપાડીને ખુમારીથી આપણે સ્વધર્મને જીવી શકીએ. અને નહીં તો શું થશે, નાનપણમાં કંઠી પહેરાવી દીધી, પેલાને બિચારાને એટલી જ ખબર છે કોઈ કે હિન્દુ છું કે બસ હું એક વૈષ્ણવ છું. માથા પર લાદેલા બોજાની જેમ એક ધર્મનો ભાર ખાલી વેઠવો પડશે. એનાથી જીવનમાં ક્યારે વિકાસ નહીં આવે. આજે એક મુસલમાન એના બાળકોને નાનપણથી મદ્રેસામાં ઇસ્લામ અને કુરાન શીખડાવે છે. ધર્મનો પાયો કેટલો મજબૂત છે. પોતાના ધર્મ માટે પ્રાણનું બલિદાન આપવાની તૈયારી હોય છે. ક્રિશ્ચનો નાનપણથી હર રવિવારે બાળકોને ચર્ચમાં બાઇબલ શીખડાવે. જૈનો નિયમિત બાળકોને પાઠશાળામાં ભણવા મોકલે. શીખ હશે તો એના બાળકને ગુરુ ગ્રંથ સાહેબ ચોક્કસ ભણાવે. દરેક ધર્મમાં નાનપણથી એમાં બાળકોને પોષણ પાય છે. જ્યારે 85% આપણા હિન્દુ ભાઈ બહેન એવા છે, હાથમાં ભગવદ્ ગીતા લીધી નહીં હોય કે ભાગવત લીધું નહીં હોય, કે ભગવદ્ ગીતા કે ભાગવત વચ્ચેનો તફાવત એને ખબર. સોશિયલ મીડિયાની ચેનલે કોલેજમાં ભણતા જુદા જુદા ધર્મ સંપ્રદાયના યુવક યુવતીઓનો ઇન્ટરવ્યુ લીધો. અન્ય પાસેથી 80% ખરા ઉત્તર મળ્યા. તમે જો આપણા હિન્દુ યંગસ્ટર્સનું નॉलेज કેવું છે. प्रश्न पूछायो, रामचंद्र जी के कितने भाई थे? तो शायद 2-3 होंगे, हमको पता नहीं. शूर्पणखा कौन थी? तो कोई राम की बहन थी. रावण और कंस का आपस में क्या रिश्ता था? तो कि वो दोनों चचेरे भाई थे. अपना हिंदुओનું નોલેજ છે. તો જીવનની દિશા અને દશા બધું જ બગડશે. ગુજરાતીમાં એક કહેવત છે, કૂવામાં પાણી હોય તો હવેડામાં આવે. આપણને કંઈક સમજણ હશે તો આપણે બાળકોને આપીશું. આપણને જ આજે સમજણ નથી, બાળકોને આપણે શું સંસ્કાર આપીશું? વિદેશમાં જ્યારે અમે જઈએ, વડીલો બાળકોને કે બેટા દંડવત કરો, ડેડી વાય વી ડુ ધીસ, વાય વી ધીસ ઇઝ. વડીલો પાસે જવાબ નથી. પપ્પા તમે તિલક કેમ કરો છો? આપણા
સંપ્રદાયનું ધર્મનું છે ને મારા પપ્પા કરતા હતા એટલે હું કરું. બાળક પૂછે મમ્મી તુલસીની પૂજા કેમ કરે છે? આ બધા હિન્દુઓ કરે એટલે આપણે ક્રિયામાં ધર્મ નથી આવી જતો. આ ધાર્મિક પ્રણાલીઓ છે. વાસ્તવમાં ધર્મ એટલે કર્તવ્ય. તમે જે કરી રહ્યા છો શા માટે કરી રહ્યા છો, એ કઈ રીતે તમારી લાઈફ સાથે રિલેટેડ છે, એનાથી તમારો કઈ રીતે ઉત્કર્ષ થશે, એ જો નોલેજ હોય તો વધારે ઇન્વોલ્વ થઈને માણસ ધર્મ સાથે જોડાય, ઉત્સાહથી જીવી શકે, ગૌરવથી જીવી શકે, કુમારીથી જીવી શકે. નહીતર કેવલ કરવા ખાતર આપણે બધા કરીએ અને આગળ જતા ધીરે ધીરે આ બધું હવે અટકી રહ્યું છે. કેમ કે શહેરોની લાઈફસ્ટાઈલ હવે આખી જુદી છે. આખી પરંપરાઓ ધીરે ધીરે ખલાસ થઈ રહી છે. એટલા માટે એ બધું સાથે સાથે જાણવું જોઈએ. જો પહેલી વાત તો એ કે આપણો ધર્મ સનાતન વૈદિક ધર્મ કહેવાય છે. હિન્દુ શબ્દ સિંધુ સંસ્કૃતિની સાથે પાછળથી આવ્યો. સનાતન એટલે શાશ્વત, ઇટરનલ, અનંત, જેનો આદિ નથી, જેનો અંત નથી. કેમ કે સૃષ્ટિની રચના કરતા પહેલા ભગવાને વેદ રૂપી વિજ્ઞાન બ્રહ્માજીને આપ્યું અને વેદમાંથી આપણો આ ધર્મ પ્રગટ થયો. એટલા માટે સનાતન કહેવાય. મોહમ્મદ પૈગંબર સાહેબ પહેલા ઇસ્લામ ધર્મ નહીં હતો. જીસસ ક્રાઇસ્ટ પહેલા ક્રિશ્ચનો નહીં હતા. ગૌતમ બુદ્ધ પહેલા બૌદ્ધો નહીં હતા. આદિનાથજી પહેલા જૈન ધર્મ નહીં હતો. ગુરુ નાનક પહેલા શીખ નહીં હતા. કાર્લ માર્ક્સ પહેલા વામપંથીઓ નહીં હતા. આ ધર્મના સ્થાપકો છે. એમણે પોતાની એ પરંપરાઓ શરૂ કરી. હું તમને પ્રશ્ન પૂછું કે આપણા સનાતન હિન્દુ ધર્મના સ્થાપક કોણ? આ હિન્દુ ધર્મ કોણે બતાવ્યો? કોઈ ઉત્તર તમને નહીં મળે. અનાદિકાલથી ચાલ્યો આવ્યો છે. સંભવામી યુગે યુગે, સૃષ્ટિની ઉત્પત્તિ પહેલા આ ધર્મ આપણને મળ્યો. એટલા માટે સનાતન કહેવાય છે. બીજું, ધર્મ એટલે કર્તવ્ય. જુદી જુદી પરિસ્થિતિઓમાં શું કરવું અને શું ના કરવું એની સમજણ આપણામાં હોવી, એનું નામ છે ધર્મ. આપણા લોકોની સમજણ કેવી હોય? ફલાણા ભાઈ તો ધોતી બંડી પહેરે છે, તિલક કરે છે, બહુ ધાર્મિક છે. પેલા બેન દરરોજ હવેલીમાં ફૂલઘરમાં સેવા કરવા બેસે છે, બહુ ધાર્મિક. પેલા ભાઈ દર વર્ષે યાત્રા કરવા જાય છે, બહુ ધાર્મિક છે. પેલા વૈષ્ણવ સવાર સાંજ સેંડાના મંગળાના દર્શન કરવા જાય છે, ધાર્મિક. આ ક્રિયાકર્મમાં ધર્મ ન સમાય. આપણી ધાર્મિક પ્રણાલીઓ છે. ધર્મને જીવવા માટેની વ્યવસ્થા છે. ધર્મ એટલે શું કરવું ને શું ના કરવું, કયા સમય શું કરવું, જેને કહેવાય ધર્માગ્ર દર્શનમ. એટલા માટે તેનું વર્ગીકરણ થયું. દેહ ધર્મ, આત્મધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, વિશેષ ધર્મ, આપદ ધર્મ, ભગવત ધર્મ આદિ. માણસનું શરીર મળ્યું છે તો એક માનવી તરીકે શું કરવું, જેને આપણે હ્યુમેનિટી કહીએ, માનવ ધર્મ, જે દેહ ધર્મ છે, એ સમજણ હોવી જોઈએ. કે બીજા બધા પશુ પક્ષી જીવ જંતુથી હું કઈ રીતે જુદો? શું કેવલ શ્વાસ લેવો એનું જ નામ જીવન છે? શ્વાસ તો વૃક્ષ વનસ્પતિ બે લેતા હોય છે. તો એક માનવી તરીકે મારી શું જવાબદાર? એને માનવ ધર્મ કહેવાય. આત્મધર્મ એટલે એકમાત્ર માણસનું શરીર એવું સાધન છે કે જેનાથી તમે આલોક અને પરલોક બંને સુધારી શકો, જેનાથી તમે આત્મકલ્યાણ કરી શકો. બીજા કોઈ પણ શરીરથી સંભવ નથી. કેમ કે આ માણસને વિવેક બુદ્ધિ મળી છે. પશુઓ ચરે અને માણસ વિચરે. માણસ વિચારશે પાપ શું, પુણ્ય શું, સાચું શું, ખોટું શું. આ પિતા છે, આ માતા છે, આ ભાઈ બહેન છે, આ પત્ની છે, આ સંતાન છે, બધો વિવેક માણસમાં હોય. એટલે માણસ જ વિવેકથી પોતાના ધર્મનું આચરણ કરી શકે છે, આત્મકલ્યાણ કરી શકે છે. અને એ આત્મકલ્યાણ કરવા માટે કોઈ એક સંપ્રદાયની પરંપરાથી દીક્ષિત થઈ અને ઇષ્ટ પ્રાપ્તિના લક્ષ્ય માટે આપણે એના પર પ્રસ્થાન કરીએ, આપણો આત્મધર્મ છે. બ્રહ્મ સંબંધી ઠાકોરજીની સેવા પધરાવી. બ્રહ્મ સંબંધી તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ થયા અને એ ભગવત સેવા દ્વારા એ ભગવત રસાનુભૂતિ સુધી પહોંચવું. એટલા માટે વૈષ્ણવ ધર્મ આપણો આત્મધર્મ છે. વર્ણ ધર્મ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધાની જવાબદારી જુદી જુદી છે. દરેકને કર્તવ્ય મળ્યું છે. આશ્રમ બ્રહ્મચારીનો ધર્મ જુદો, ગૃહસ્થીનો ધર્મ જુદો, સંન્યાસીનો ધર્મ જુદો, બધાના ધર્મ જુદા. પુષ્ટિ માર્ગમાં ભગવત ધર્મને સૌથી શ્રેષ્ઠ ધર્મ મનાય. આગળ પણ આપણે જોયું, પ્રભુના સુખ માટે દેહ ધર્મ કે આત્મધર્મનો લોભ થાય તો પણ દોષરૂપ નથી. એટલે જે કર્તવ્ય પાલન કરવાનું છે એનું નામ છે ધર્મ. અને એ ધર્મને જીવવા માટે આપણા આચાર્યોએ જે તત્વજ્ઞાન આપણને આપ્યું, પોતાનું ચિંતન આપ્યું, જે સાધન પ્રણાલી આપી, એને આપણે સંપ્રદાય, જે ધર્મને તમે સારી રીતે જીવી શકો, જેના માધ્યમથી તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો. અહીંથી અમદાવાદ જવું હોય તમે લોકલ રસ્તાથી જઈ શકો, એક્સપ્રેસ હાઈવેથી જઈ શકો, દિલ્હી એક્સપ્રેસ હાઈવેથી જઈ શકો, વિમાનમાં જઈ શકો, ટ્રેનમાં જઈ શકો, કારમાં જઈ શકો, પગપાળા જઈ શકો. તમારે નક્કી કરવાનું. કોઈ ટૂંકો રસ્તો હશે, કોઈ લાંબો રસ્તો હશે, કોઈ જલ્દી પહોંચાડશે. એમ ઈષ્ટની પ્રાપ્તિ માટે જુદા જુદા સંપ્રદાયો છે, એની સાધન પ્રણાલી જુદી છે, સિદ્ધાંતો જુદા છે, લક્ષ્ય તો બધાનો એક જ છે, ઈષ્ટની પ્રાપ્તિ. આપણા સનાતન હિન્દુ ધર્મમાં ઘણા બધા સંપ્રદાય, મત અને સિદ્ધાંતો અને વાદ છે. પેલા થયા સુરેશ્વરાચાર્યજી, જેમનો સંપ્રદાય નૈયાયિક કહેવાય છે.
અને એમનો વાદ ન્યાયવાદ કહેવાય છે. પછી થયા પ્રબોધાચાર્યજી, એમનો સંપ્રદાય પૂર્વ મીમાંસક, એમનો વાદ કર્મવાદ કહેવાય છે. એ થયા શ્રી વિષ્ણુ સ્વામી, એમનો સંપ્રદાય વિષ્ણુ સ્વામી સંપ્રદાય, વિષ્ણુ મત, અને એમનો વાદ બ્રહ્મવાદ છે. ત્યાર પછી થયા શંકરાચાર્યજી, એમનો સંપ્રદાય સ્માર્ત, એમનો મત શાંકર મત, એમનો વાદ કેવલાદ્વૈત એટલે માયાવાદ કહેવાય. ભાસ્કરાચાર્યજી થયા, એમનો ભાસ્કર મત, વાદનો સિદ્ધાંત છે ભેદ અભેદ. પછી થયા શ્રી રામાનુજાચાર્યજી, એમનો સંપ્રદાય રામાનુજ સંપ્રદાય, રામાનુજ મત, અને એમનો વાદ છે સિદ્ધાંતનો વિશિષ્ટાદ્વૈત. શ્રી માધવાચાર્યજી, એમનો સંપ્રદાય મધ્વ સંપ્રદાય, મધ્વ મત, એમનો વાદ દ્વૈતવાદ કહેવાય છે. પછી નિંબાર્કાચાર્યજી, એમનો નિંબાર્ક સંપ્રદાય, એમનો મત નિંબાર્ક મત અને વાદ દ્વૈતાદ્વૈત. પછી શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી, એમનો સંપ્રદાય પુષ્ટિ માર્ગ, એમનો મત વાલ્લભ મત, અને એમના વાદનો સિદ્ધાંત છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. તો એમાંથી વિષ્ણુ સ્વામી સંપ્રદાય, રામાનુજ સંપ્રદાય, મધ્વ સંપ્રદાય, નિંબાર્ક સંપ્રદાય, પુષ્ટિ માર્ગ, આ બધા જ સંપ્રદાયો વૈષ્ણવ સંપ્રદાય કહેવાય છે. આપણે લોકો એવું માનીએ કે બસ આપણે લોકો કેવલ વૈષ્ણવ છીએ, બ્રહ્મ સંબંધ લીધા પછી આપણે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ થાય. આ બધી વસ્તુ બારીકાઈથી સમજવી જોઈએ. પ્રાચીન સમયમાં ધર્મના 5 પ્રવાહ હતા: સૌર, શાક્ત, શૈવ, ગાણપત્ય અને વૈષ્ણવ. સૂર્યના ઉપાસકો એ સૌર પરંપરામાં આવે, જ્યારે લગભગ લુપ્ત થવાના રહે છે. એમાં પારસીઓ કહી શકાય કે સૂર્યના ઉપાસક. દેવીના ઉપાસકો, શક્તિના માનનારી, શક્તિ તંત્રને મારે, શાક્ત. પછી શિવજી પોતે પરમ વૈષ્ણવ છે, પણ શિવજીના આરાધકો બધા જે શૈવ કહેવાય. ગણપતિ તંત્રને માનનારા ગાણપત્ય, શૈવ અને ગાણપત્ય એક થયા. અને વિષ્ણુના અવતારોને માને બધા જ વૈષ્ણવ કહેવાય. ઘણા સંપ્રદાયો વૈષ્ણવી પરંપરામાં. શ્રી મહાપ્રભુજી વિષ્ણુ સંપ્રદાયના આચાર્ય પદ પર બિરાજ્યા. ત્યાર પછી ભગવદ આજ્ઞાથી આપણે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો, વિષ્ણુ સ્વામી મતનો સ્વીકાર કર્યો. એટલા માટે આપણે બધા જ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કહેવાઈએ છીએ. જેમ ગીતાજીમાં ભગવાને પ્રતિજ્ઞા કરી, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, એટલે ધર્મનું સંસ્થાપન કરવા માટે. જો ગીતાજીમાં શું કહ્યું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, ધર્મની ગ્લાનિ થશે ત્યારે પુનર્ધર્મનું સ્થાપન કરવા હું અવતાર ધારણ કરીશ. ત્યાં ધર્મનો નાશ નથી કહ્યું, કેમ કે આ સનાતન ધર્મ છે, શાશ્વત છે, નાશ સંભવ જ નથી. મુગલોએ આક્રમણ કર્યું, અંગ્રેજોએ કોશિશ કરી. એ લોકોએ વિચાર્યું કે ધર્મને ખલાસ કરવા માટે ધર્મ ગ્રંથોને પહેલા ખલાસ કરો. ધર્મ ગ્રંથ નહીં હોય તો ધર્મ ક્યાંથી ટકશે? તક્ષશિલા, નાલંદા જે વિદ્યાપીઠો સળગાવી, 6 મહિના સુધી આગ ચાલી કહે છે. મોગલ શાસકો હિન્દુ ધર્મ ગ્રંથો સળગાવીને એના પર પાણી ગરમ કરીને સ્નાન કરતા હતા, છતાંય સનાતન ધર્મને ખલાસ કરી શક્યા નથી. એનો નાશ સંભવ જ નથી, કેમ કે ધર્મને જાગૃત કરવા માટે પ્રભુ પોતે આચાર્ય સ્વરૂપે અવતાર લે. ગ્લાનીનો અર્થ શું થાય? ઝાખપ આવી. ગ્લાની એટલે જ્યાં ધર્મ સાધ્ય ન રહેતા ધર્મ સાધન બની જાય, સ્વાર્થ માટે ધર્મનો ઉપયોગ થવા લાગે, ત્યારે કહેવાય કે ધર્મની ગ્લાની થઈ રહી છે. ત્યારે પ્રભુ પોતે આચાર્ય સ્વરૂપે અવતાર ધારણ કરે છે. જો વિષ્ણુ સ્વામી સંપ્રદાયના અધ્યાત્મ સ્થાપક ભગવાન નારાયણ પોતે છે. નિંબાર્ક સંપ્રદાયના આદ્ય સ્થાપક નિંબાર્કાચાર્યજી સુદર્શનનો અવતાર થયા. માધ્વ સંપ્રદાયના આદ્ય સ્થાપક મધ્વાચાર્યજી વાયુનો અવતાર થયા. રામાનુજ સંપ્રદાયના આદ્ય સ્થાપક રામાનુજાચાર્ય શેષાવતાર થયા. શાંકર મતના પ્રવર્તક શંકરાચાર્યજી રુદ્રાવતાર થયા. અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી ભગવદ મુખારવિંદનો અવતાર એટલે ભગવદ વદના અવતાર થયા. શ્રી ગુસાઈજી એમના માટે આજ્ઞા કરે છે, વસ્તુતઃ કૃષ્ણ એવા. મુખારવિંદ એક પરિચય છે. તમે કોઈ વ્યક્તિનો ફોટોગ્રાફ હોય, એમાં મોઢું જ ના હોય, ખાલી શરીર બતાવો તો કોઈને ઓળખી ન શકે, પણ ખાલી મોઢું બતાવો તો પરિચય થયા ફલાણું વ્યક્તિ છે. મુખારવિંદ એ જ પરિચય છે. પ્રભુનું મુખારવિંદ વૈશ્વાનર અગ્નિ છે. અને શ્રી મહાપ્રભુજીના મતને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ કહેવામાં આવે છે. અને આપે પ્રગટ કરેલા માર્ગને પુષ્ટિ સંપ્રદાય અથવા પુષ્ટિ માર્ગ કહેવામાં આવે છે. અને આ પુષ્ટિ માર્ગમાં આપણા આરાધ્ય પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. પુષ્ટિ પ્રભુ અને પુષ્ટિ માર્ગ આ બંનેનું પ્રાગટ્ય શ્રાવણ માસમાં થયું છે. પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પણ શ્રાવણ વદ આઠમના દિવસે પ્રગટ થયા. અને પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય પણ વિક્રમ સંવત 1549 શ્રાવણ સુદ 12ના દિવસે થયું છે. ઠાકોરજીએ નિજ અનુગ્રહથી શ્રી મહાપ્રભુજી દ્વારા ભગવત પ્રાપ્તિના બધા અવરોધોને દૂર કરી જીવ સરળતાથી પ્રભુને પામી શકે, પોતાના અનુગ્રહથી પ્રમેય બળથી જીવ પ્રભુ સુધી પહોંચી શકે, એ માટે આ માર્ગ પ્રગટ કરાવ્યો. પોષણમ તદ અનુગ્રહ. પુષ્ટિ એટલે અનુગ્રહ, પુષ્ટિ એટલે કૃપા. પુષ્ટિ અને પુષ્ટિ પુરુષોત્તમનું પ્રાગટ્ય સાથે થયું. જેમ પ્રભુ નિત્ય છે, ભગવાનની કૃપાલુતા પણ નિત્ય છે. કારણ કે આ કલિયુગનો જીવ બધા સાધનો કરી શકે એમ નથી. જેને સમજ જ નથી સાધનો શું કરે.
સાધન કરવા માટે સાધનની સમજ તો હોવી જોઈએ. તમારે મકાન બનાવવું છે તો આર્કિટેક્ટ કે એન્જિનિયરિંગનું નોલેજ તો હોવું જોઈએ ને. કોઈ પણ વસ્તુ સમજ વગર ના થઈ શકે. એટલા માટે કલિયુગમાં આજે નથી વેદનું જ્ઞાન, નથી રહેવું શાસ્ત્રનું જ્ઞાન, નથી ભગવત પ્રાપ્તિના સાધનોનું જ્ઞાન. તો આ સાધનો દ્વારા જીવ પ્રભુ સુધી પહોંચી શકે સર્વથા અસંભવ છે. અને વસ્તુ શ્રી મહાપ્રભુએ બતાવી, આજે આપણે જેનો પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા છીએ. સર્વ માર્ગે સુનષ્ટેશુ કલૌ ચ ખલધર્મિની. પ્રભુને પ્રાપ્ત કરવાના બધા માર્ગો નષ્ટ થયા છે. માર્ગ એટલે શું? મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ પડ્યો. મૃગ એટલે શોધવું, માર્ગ એટલે ભગવાનને શોધવાનો રસ્તો. એટલે પ્રાય સંપ્રદાયો સાથે માર્ગ શબ્દ જોડાયો. જ્ઞાન માર્ગ, યોગ માર્ગ, તપ માર્ગ, યજ્ઞ માર્ગ, શરણ માર્ગ, પ્રપત્તિ માર્ગ, પુષ્ટિ માર્ગ વગેરે. કે છે કોઈ સાધનોથી પ્રભુ મળે શક્ય નથી. કેમ કે દેશ, કાલ, કર્મ, મંત્ર, દ્રવ્ય કરતા આ છ સાધનો કલીના કલ્મશોથી ઘેરાયા, અશુદ્ધ થયા છે. કોઈ સાધનથી પ્રભુ મળે એ સંભવ નથી. કોઈ માર્ગ તમને ગેરંટી નહીં આપે કે આ માર્ગથી ચાલો તો 100% ભગવાન મળી જ જશે. એટલે કલિયુગમાં એકમાત્ર ઉપાય રહ્યો છે, કૃષ્ણ એવ ગતિર્મમ. એના ચરણ પકડી લો. એ મળશે તો કેવલ એની કૃપાથી મળશે, કોઈ સાધનોથી નહીં મળે. અને ઇતિહાસ તમે જો, જેને જેને મળ્યા છે એ કૃપાથી મળ્યા છે, પ્રેમથી મળ્યા છે. કોઈને કોઈ સાધનોથી મળ્યા નથી પ્રભુ. તો ભગવાનની જેમ ભગવાનની કૃપાલુતા નીત્ય છે. વાસ્તવમાં ભગવાન અવતાર ધારણ કરે છે ભક્તો પર અનુગ્રહ કરવા માટે. પરંતુ એ પ્રભુની કૃપા એક માર્ગના રૂપમાં, સંપ્રદાયના રૂપમાં, એક વિશેષ પ્રણાલિકાના રૂપમાં પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય થયું તે કહી શકાય. શ્રાવણસ્યા મલે પક્ષે એકાદશ્યા મહાનિશ.